જય હિન્દ મિત્રો, હું ગિરધરભાઈ પ્રજાપતિ, આમ આદમી પાર્ટી. હવે એક ગજબનો કિસ્સો સુરતની અંદર બન્યો. હવે બન્યું એવું મિત્રો કે સુરતમાં નાનપુરા વિસ્તારમાં શ્રી માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મચ્છી માર્કેટ એવું બોર્ડ માર્યું ને આખી માર્કેટ બનાવી ને અહીંયા નરેન્દ્ર મોદી સાહેબનું બોર્ડ લગાવ્યું કે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના મચ્છી માર્કેટ. હવે બન્યું એવું, ભાજપવાળા અહીંયા વિરોધ કરવા ગયા કે ભાઈ આ બોર્ડ ન સારું લાગે, ઉતારી દો. બોલો, હવે એક વસ્તુ વિચારવા જેવી છે કે જેને નરેન્દ્ર મોદી સાહેબને ભગવાન માને, ગુરુ માને, એ જ પાછા બોર્ડ ઉતારવા જાય. તમે વિચાર તો કરો કે જે મોદી સાહેબને કોઈ અમુક પિતાજી માને છે, અમુક એક બેન તો વળી અને પતિ માન્યો, અને આવી બધી ગુરુજી, ભગવાન, પતિદેવ, પિતાજી આવા ઉપમા આપવાવાળા પાછા એ બોર્ડ સારું ન લાગે. અરે ભાઈ, તમે વિચાર તો કરો, જેને ભગવાનનો દરજ્જો દીધો એના ભક્તો તો એના નામના જ બોર્ડ મારે ને. મચ્છી માર્કેટ હોય કે મટન માર્કેટ હોય, શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં એણે કાંઈ પણ ગ્રાન્ટ આપી છે તો પછી તમને આ વાંધો શું છે? અને તમે હિન્દુ ધર્મનો જો તમે વાત કરતા હો અને હિન્દુ ધર્મ બસાવો, મટન માર્કેટનું જો તમે અહીંયા બોર્ડ ઉતારવા ગયા હો તો એવું તો તમે જે નાસિકની અંદર શિરડી નાસિક જાઓ, ન્યાય ભક્તોના બોર્ડ હોય જ નથી. સાંઈ મટન માર્કેટ, સાંઈ બિયર બાર, સાંઈ ભજીયા હાઉસ કે કોઈ પણ, આપણે પાવાગઢ જઈએ તો અહીંયા હોય મહાકાળી મટન હાઉસ, મહાકાળી આમલેટ સેન્ટર, એના ભગત હોય તો આ તમને વાંધો શું છે ભાઈ? અત્યાર સુધી તમને આ હસોડો અમદાવાદની અંદર અટલ બિહારી આપણે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બોર્ડ ઉતારી લીધું, ત્યાં મોદી સાહેબનું બોર્ડ લગાવ્યું તો તમને મજા આવી. તો આ મટન માર્કેટમાં બોર્ડ રહેવું જ જોઈએ ને. ભગવાનનું બોર્ડ, ગુરુજીનું બોર્ડ, ભક્તો એના ન લગાવે તો કોણ લગાવે? એક બેને વિરોધ કર્યો કે તમે આ બોર્ડ ઉતારશો તો હું કોર્ટમાં જઈ કેસ લડીશ. બરાબર છે, એની વાત સાચી જ છે. એના ભક્તો જે ગુરુજીના શિષ્યો જ આ બોર્ડ લગાવવું પડે ને. એના કાંઈ પણ એ તો હવે કાલે નરેન્દ્ર મોદી ભજીયા હાઉસ, નરેન્દ્ર મોદી કિરાણા સ્ટોર, એના ભક્તો સંતો હોય તો થાય. પણ એક ખરું કે આ એક વસ્તુ બની, હવે એના નામના મંદિરો બની ગયા તો પછી એના ભક્તો આ કામ કરે, એમાં કાંઈ વિરોધ કરવાની જરૂર નથી. એ બોર્ડ ઉતારવા ન જોવા. આ ભાજપના તમે જો મોદી સાહેબને એટલું બધું માન આપતા હો, હસોડા સમજી લ્યો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને નરેન્દ્ર મોદીનું તમે લગાવ્યું, ત્યાં તમને વિરોધ નથી. મટન માર્કેટમાં બોર્ડ લગાવ્યું, ત્યાં તમને વિરોધ છે. તમે આ દેવી દેવતાઓના નામના બધાય બિયર બાર લગાવ્યા હોય, મટન મળશે લખ્યું હોય, આમલેટો મળશે, માતાજીના નામ હોય, સાંઈબાબાના નામ હોય. જે કન્ટ્રીસની અંદર જે વિસ્તારમાં જુનાગઢ જઈએ તો અહીંયા ગિરનારના નામ ઉપર હોય, દત્તાત્રેયના નામ ઉપર હોય. એમાં તમને હિન્દુને કોઈ વિરોધ નથી. મોદી સાહેબનું બોર્ડ લાગ્યું તમને વિરોધ થયો. વાં તમને સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, ત્યાંય તમને કોઈ તકલીફ નહોતી. એટલે સાહેબ વિચારો. અને આ પબ્લિકને હવે આપણે સમજવું જોઈએ કે આ લોકો આવું જ હાકે છે, એની જ મનમાની કરે છે. બાકી બીજું કોઈ વસ્તુ એ કરવા માગતા નથી. બસ એક જ વાત, કારણ કે મોદી સાહેબ ગુરુ એટલે કારણ કે એને જે જોઈ ભ્રષ્ટાચાર જેટલો કરવો એટલો છૂટ છે, એટલે એ મોદી સાહેબને બીજાના બોર્ડ ઉતારીને એના લગાડે.
હવે આ મટન માર્કેટમાં બોર્ડ ખરેખર ઉતરવું ન જોઈએ. જે કાંઈ હોય એ કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો લાઈક ને શેર કરજો. જય હિન્દ, જય ભારત.